તમને ખબર છે આજકાલના છોકરાઓમાં ભણતર ઉપર બહુ ધ્યાન આપવામાં આવે છે. છોકરો કે છોકરી કદાચ બેરોજગાર હોય ને તો એ ચાલે, પણ ભણેલો ફૂલ હોવો જોઈએ, એની પાસે એક થપ્પો ભરીને ડિગ્રી હોવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજકાલના જમાનામાં બસ એક આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. છોકરો કેટલું ભણેલો છે કે કેટલું ભણેલી છે એના કરતાં ઇમ્પોર્ટન્ટ એ છે કે એનામાં ટેલેન્ટ કેટલું છે. મને યાદ છે લગભગ મારે એ વખતે 10મા ધોરણની એક્ઝામ ચાલતી હતી અને હું અને મારા મમ્મી અમે બે જતા હતા. એટલે એક ત્યારે એક છોકરી, ગ્રુપ હતું છોકરીનું, એમાં ઘણી બધી છોકરીઓ હતી અને વાંચતી હતી, ચાલુ વાહને એ છોકરી વાંચતી હતી. એટલે મારા મમ્મીએ મને કીધું કે કેટલી બધી મહેનત કરે છે, પાસ થઈ જશે, બિચારી છોકરીઓ કેટલી બધી મહેનત કરે છે. એટલે મેં એ છોકરી સામે 2 મિનિટ જોયું, મેં ખબર નહીં શું વિચાર્યું. પછી મેં મમ્મીને હસીને થોડું કીધું કે મમ્મી ફેલ થશે. એટલે મમ્મીએ મારી સામે ડોળા કાઢ્યા કે યાર એટલી બધી મહેનત કરે છે ને એવું ના કહેવાય. એટલે હું કંઈ બોલી નહીં. પછી ઘરે આવીને બીજી વખત મેં એને કીધું કે મેં કીધું મમ્મી ફેલ થશે, નપાસ થશે. અને ખરેખર જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે એ છોકરીઓ પણ ત્યાં હાજર જ હતી. એ છોકરીઓ કે જે ચાલુ વાહનમાં એટલી બધી મહેનત કરતી હતી, વાંચતી હતી, એ છોકરીનું પરિણામ ફેલ. દેખાડો કરવાથી કંઈ થતું જ નથી. પેલા કે છે ને કે અમે તો રાત્રે મીણબત્તીના અજવાળામાં વાંચતા હતા. અત્યારના છોકરા ઇન્ટેલિજન્ટ થઈ ગયા છે, બહુ સ્વાભાવિક છે, લોકો પૂછવાના જ છે તો પપ્પા મમ્મી તમે સવારે કેમ નહોતા વાંચતા. ઘરે જ્યારે આપણી પાસે 7-8 કલાકનો ટાઈમ નીકળી શકે છે તો પછી આપણે ચાલુ વાહનમાં વાંચવાની જરૂર જ નથી પડતી ને. ચાલુ વાહનમાં વાંચવાની જરૂર ત્યારે પડે છે આપણે કે આપણે ઘરે એ પ્રમાણે મહેનત નથી કરી. આ બધું એન્ડ ટાઈમનો દેખાડો છે. ઘણી બધી છોકરીઓ મને યાદ છે હજી પણ, જ્યારે હું સ્કૂલમાં જતી હતી ત્યારે 2-3 છોકરીઓનો મને પરિચય થયો હતો. એટલે એક્ઝામ વખતે હું પહેલાં એના ઘરે બોલાવવા જાઉં. મારે ટાઈમ ફિક્સ હતો એટલે કટોકટીનો ટાઈમ, સવારે વહેલા ઉઠીને બી વાંચવાનું ને 1 કલાકનો ટાઈમ હોય એમાં નહીં ધોઈને કમ્પ્લીટ અને પછી એના ઘરે હું બોલાવવા જાઉં. હું મારા ટાઈમનો એટલો બધો બચત કરતી હોય કે ત્યાં હું જો ત્યાં મને અડધી કલાક ઊભી રાખે, ડ્રેસ પહેરશે સારો નવો શું પહેરું એ નક્કી કરતી હોય ત્યાં બેસીને. અને પછી મને પૂછે કે ઇયરિંગ્સ કઈ પહેરું, આ પહેરું કે પેલી પહેરું. ખરેખર જેને વાંચવાની ધગશ છે ને એ લોકો ઇયરિંગ્સ કઈ પહેરવું કે કયો ડ્રેસ પહેરવું એની ઉપર ધ્યાન આપ્યા કરતાં હું કમ્ફર્ટેબલ શેમાં રહીશ ને એ વિચારે છે. જે હોશિયારી છે ને એને દેખાડવાની જરૂર જ નથી પડતી, અને જે દેખાડો છે ને સમજવાનું કે એમાં હોશિયારી નથી. મને યાદ છે એ વખતે લગભગ એક્ઝામ આપવા હું જતી હતી ત્યારે આવવા જવાના થઈને 20 રૂપિયા ભાડું થતું હતું. અને એ છોકરીઓના પર્સમાં એટલા બધા પૈસા હોય, પૈસાની થપ્પીઓ હોય, મા બાપે એમને એટલા બધા પૈસા આપી દીધા હોય કે ખબર નહીં એ લોકો પરીક્ષા આપવા જાય છે તો શું કરવા જાય છે. એટલા બધા પૈસાની જ્યારે પરીક્ષા આપવા તમારા દીકરા કે દીકરી જતા હોય ત્યારે એમને જરૂર છે નહીં પડે. એક્ઝામ આપવા નહીં જાણે પેલું કેમ શોપિંગ કરવા જતા હોય. એક્ઝામ પૂરી થઈ જાય ત્યારે આગલા દિવસની તૈયારી કરવાના બદલે એ લોકો સીધા બહાર નીકળીને દુકાનોમાં જાય, પેલું લેવું છે ને પેલું લેવું છે ને. એ લોકો ખરેખર ત્યાં એક્ઝામ આપવા જતા જ નથી. જો તમારા બાળકને ભણવામાં રસ ના હોય તો પછી એટલા પૈસા એના બિઝનેસમાં લગાવો ને. એવું જરૂરી નથી કે બધાય બાળકની અંદર સરખો ટેલેન્ટ હોય. કોઈ ભણવામાં હોશિયાર હોય, કોઈ બિઝનેસમાં હોશિયાર હોય, કોઈનામાં સારું મ્યુઝિક કમ્પોઝરનું ટેલેન્ટ હોય. દરેક વ્યક્તિમાં પોતપોતાનું કંઈક ટેલેન્ટ છે. એવું જરૂરી નથી કે બીજું બાળક ટોપ કરે તો તમારું બાળક પણ એકદમ ફર્સ્ટ નંબરે આવવું જોઈએ, એવું ઇમ્પોર્ટન્ટ નથી. મા બાપ ભણાઈ ગણાઈને બસ પોતાના સપના જે છે એ છોકરાઓ પાસેથી પૂરા કરાવવાની કોશિશ કરે છે, પણ છોકરાઓનું સપનું શું છે એ તો એ કોઈ પૂછતા જ નથી. તો તમે તમારું સપનું મા બાપ થઈને એમની પાસે પૂરું કરવાની કોશિશ કરશો ને તો એ ક્યારેય પૂરું નહીં થઈ શકે. પણ જો તમે બાળકને પૂછો ને કે બેટા તારે શું કરવું છે, તો એનું જે સપનું હશે ને એ કદાચ ગમે તેટલું હાર્ડ હશે ને તો એ ટૂંક સમયમાં એ તમને કરીને બતાવશે, કારણ કે એની અંદર એ ટેલેન્ટ છે.